ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં મુસાફરો વચ્ચે થયેલી મારામારી બાદ આફ્રિકન યુવકનું મોત થતાં ચકચાર મચી છે। ટ્રેનમાં દરવાજા પાસે મુસાફરી કરવા બાબતે યુવકની બે અન્ય મુસાફરો સાથે માથાકૂટ પણ થઈ હતી। રેલવેમાં એક વિદેશી મુસાફરના મોતને લઈને સનસનાટી મચી જવા પામી છે। ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં દરવાજા પાસે મુસાફરી કરવા બાબતે આફ્રિકન યુવક અને બે યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી। બાદમાં ત્રણેય વચ્ચે મારામારી થતાં આરપીએફ અને જીઆરપીએફને જાણ કરવામાં આવી હતી। પોલીસે સ્ટેશન પર ટ્રેનમાંથી ત્રણેયને ઉતારી પોલીસ મથકે લઈ ગયા હતા। પોલીસ મથકે પહોંચ્યા બાદ આફ્રિકન યુવકની અચાનક તબિયત લથડતા તબીબને બોલાવવામાં આવ્યા હતા। તબીબ હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપતા યુવકને સ્મીમેર હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજવા પામ્યું છે। મારામારીના કારણે મોત થયું હોવાની આશંકા વચ્ચે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે। મોતનું સાચું કારણ જાણવા પીએમની કાર્યવાહી હાથ ધરાઈ છે અને પીએમ રિપોર્ટ બાદ હકીકત સ્પષ્ટ થશે। ગઈકાલ રાતના ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાં જનરલ ડબ્બામાં પેસેન્જરો ઝઘડતા હોય તેવી વર્દી આરપીએફને તેમના કંટ્રોલ દ્વારા મળેલ હતી। જે અનુસંધાને આરપીએફ અને જીઆરપીના સ્ટાફે ટ્રેન પર જઈ અને જનરલ ડબ્બામાંથી જે ઝઘડતા હતા તે ઈસમો કુલ 3 ઈસમોને આરપીએફ થાણામાં લઈને આવેલા અને તેઓની પૂછપરછ ચાલુ હતી। તે દરમિયાનમાં જ એક જે અજાણ્યો ઈસમ છે તે બેભાન જેવી સ્થિતિમાં આવતા મેડિકલ ઓફિસરને રેલવે દવાખાનામાંથી બોલાવવામાં આવેલ અને ત્યારબાદ એમને જણાવ્યા મુજબ તેને દાખલ કરવાની જરૂર જણાતી હોય જેથી 108 એમ્બ્યુલન્સ બોલાવી એને સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ અને સ્મીમેર હોસ્પિટલ લાવ્યાથી તેને ફરજ ઉપરના ડૉક્ટરશ્રીએ મૃત જાહેર કરેલ હતો। જે અંગેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને તપાસ કરવામાં આવી રહી છે।